નમસ્કાર મિત્રો. આજે સીધો ને સટમાં માન્ય વડાપ્રધાને પ્રયાગરાજના મહાકુંભમાં અધૂરી ડૂબકી લગાવી અને પુણ્ય મેળવવાની કોશિશ કરી એની આપણે વાત કરવાના છીએ. અને સાથે જ દિલ્હી વિધાનસભાની ચૂંટણીના એક્ઝિટ પોલની પણ આપણે વાત કરીશું. એક્ઝિટ પોલમાં આપણને બહુ ભરોસો નથી, ઓપિનિયન પોલમાં પણ ભરોસો નથી, પરંતુ જે માર્કેટિંગ ચાલે છે અને એક્ઝિટ પોલ મતદાન પછી રજૂ થાય છે એની વાત તો આપણે કરવી પડે. સાથે જ અમૃતસરના વિમાન મથકે આજે અમેરિકી લશ્કરી કાર્ગો પ્લેન 104 ભારતીય પ્રવાસીઓને લઈને પહોંચ્યું, એની પણ આપણે વાત કરીશું. એટલે તમારે આ એપિસોડ બહુ ટૂંકો કરવાના છે, પણ તમારે છેલ્લે સુધી જોવો પડશે. માન્ય વડાપ્રધાન દર વખતે આવા ગિમિક કરતા હોય છે. એમની શ્રદ્ધા વિશે આપણે કોઈ શંકા ઉપસ્થિત કરતા નથી, પણ ચૂંટણી જ્યારે હોય ત્યારે કંઈક ને કંઈક આખો દિવસ મતદાન ચાલતું હોય અને મીડિયામાં, ગોદી મીડિયામાં છવાયેલા રહેવું, એની કઈ ને કઈ તરકીબો એમની પાસે હોય છે. આપણે અગાઉ જણાવ્યું હતું એમ કે લોકસભાની ચૂંટણી હતી, છેલ્લો ફેઝ હતો, અને એ કેમેરાઓની સાક્ષીએ તપસ્યા કરી રહ્યા હતા વિવેકાનંદ રોક મેમોરિયલમાં, કન્યાકુમારીમાં. જોકે એ તપસ્યા, એ દેખાડો હતો એવું મને લાગે છે ઈશ્વરને પણ લાગ્યું હશે, એટલે તો એમને 400 કે પારની વાત હતી, 370 ભાજપને મળવાની વાત હતી, પરંતુ ઠંઠન ગોપાલ 240 બેઠકો મળી અને બહુમતી મેળવવા માટે એમણે આખા પ્રચાર દરમિયાન મુસ્લિમોને જે ભાંડવાનું કામ કર્યું હતું અને હિન્દુ વોટ બેંકને કોન્સોલિડેટ કરવાનું કામ કર્યું હતું, ભગવાન શ્રી રામને પણ ચૂંટણી મેદાનમાં ઉતારી દીધા હતા, છતાં એમણે મુસ્લિમ સમર્થક પાર્ટીઓના ટેકે ત્રીજી વખત વડાપ્રધાન થવું પડ્યું. એમની પાર્ટીના નેતા તરીકે તો એ ચૂંટાયા નહોતા, પણ એમને આ બધા રાજકીય ખેલ કરતા આવડે છે અને સીબીઆઈ, ઈડી અને ઇન્કમ ટેક્સ એ એમને પક્ષે છે, એટલે એમને કોઈ બાકીની ચિંતા હોતી નથી. આજે એ પ્રયાગરાજ પહોંચ્યા, એમની સાથે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પણ હતા. થોડા વખત પહેલા જ મહાકુંભમાં જે ત્રાસદી નિર્માણ થઈ, અનેક લોકોના જાન ગયા, કેટલા લોકોના જાન ગયા એ હજુ સુધી સરકાર સત્તાવાર રીતે જાહેર નથી કરતી. ન તો રાજ્ય સરકાર જાહેર કરે છે, ન કેન્દ્ર સરકાર જાહેર કરે છે. સંસદમાં પણ વિપક્ષના નેતા મલ્લિકાર્જુન ખડગે, રાહુલ ગાંધી, અખિલેશ યાદવ સહિતના બધાએ માગણી કરી છે, પરંતુ એ આંકડો, એ આ જે મોક્ષ પામેલાઓ છે, કારણ કે ભારતીય જનતા પાર્ટીના સમર્થક બાબાઓ, એ ત્યાં જે લોકો મૃત્યુ પામ્યા, શ્રદ્ધાળુઓ મૃત્યુ પામ્યા, એમને મોક્ષ મળી જશે એમ એમણે કહ્યું. એટલે આપણને એમની બુદ્ધિ ઉપર તરસ આવે છે. શંકરાચાર્ય, અભિમુક્તેશ્વરાનંદે પણ જે વાત કરી એ અમને બહુ ગમી નહીં, કારણ કે કોઈ સાધુ સંત અથવા તો જે કોઈ સરકારી સંત હોય એ આવી વાત કરે મોક્ષની, અને પછી શંકરાચાર્ય એના વિશે રિએક્ટ કરે, તો પણ એ શંકરાચાર્યની ગરિમા પણ ત્યાં આગળ બહુ રહેતી નથી, એવું અમને જરૂર લાગે છે. આજે અમને મોદી આ સંદર્ભમાં, ત્રાસદીના સંદર્ભમાં જે જાન ગયા છે એમને શ્રદ્ધાંજલિ આપવા માટે કંઈક કહેશે એવી અપેક્ષા હતી, પણ એ તો અપેક્ષા એમણે ફલીભૂત કરી નહીં. પરંતુ એક બાબત મને બહુ ગમી.
અને એ પ્રચારિત કરવામાં આવ્યું. આમ તો માનનીય વડાપ્રધાનની સુરક્ષા એ કેન્દ્ર સ્થાને હોય જ, પણ એમણે પહેલા સૂચના આપી હતી કે શ્રદ્ધાળુઓને કોઈ અસુવિધા ન થાય એ રીતે એમની આ જે પ્રયાગરાજની જે મુલાકાત છે અને મહાકુંભ સ્નાન છે એના વિશે વ્યવસ્થા કરવામાં આવે. અને જો કે કેટલાક ક્ષેત્રોમાં પ્રોટોકોલની અનિવાર્યતા જરૂર રહી અને શ્રદ્ધાળુઓને અન્ય ઘાટો પર સ્નાન કરી જ રહ્યા હતા એ વખતે. અને માનનીય વડાપ્રધાન એમના કેમેરામાં બીજું કોઈ ન આવે એની ખાસ કાળજી રાખતા હોય છે. અમે જે તસવીરો થંબનેલમાં મૂકી છે એ માનનીય વડાપ્રધાનની અંગત વેબસાઇટ જે છે NarendraModi.in એના પરથી અમે લીધેલી છે. અને એ એમની વેબસાઇટ ઉપર એમણે કોઈ જાજી નોંધ લખી નથી. એમણે એટલું જ લખ્યું છે કે प्रयागराज के दिव्य भव्य महाकुंभ में आस्था भक्ति और अध्यात्म का संगम हर किसी को अभिभूत कर रहा है. पावन पुण्य कुंभ में स्नान की कुछ तस्वीरें. એમણે પોતાની તસવીરો છે ને શેર કરી છે. એક વિડીયો પણ શેર કર્યો છે. એમની વેબસાઇટ ઉપરનો જે વિડીયો છે એ વિડીયોમાં નરેન્દ્ર મોદી હવે છે ને એમને ઉંમર વર્તાઈ રહી છે એવું બહુ સ્પષ્ટપણે દેખાય છે. આરતી કરતા હોય ત્યારે પણ અને અધૂરી ડૂબકી લગાવી રહ્યા છે. કારણ કે મને લાગે છે કે પાણીની અંદર માથું ડૂબે ત્યાં સુધી કાં તો શ્વાસ રોકીને એ ડૂબકી લગાવવાની હોય છે. પરંતુ નરેન્દ્ર મોદી એક હાથે પેલી સુરક્ષાની જે રસ્સી હોય અથવા તો જે દોરડું હોય એને પકડી રાખતા હતા અને બીજા હાથે છે ને એ પાણી પોતાના મસ્તક પર ચઢાવી રહ્યા હતા. મને લાગે છે કે મારા વડાપ્રધાને આવું કરવું પડે. મને લાગે છે એ છે ને કંઈક અસ્થિર અથવા તો જાણે કે ઝોલા ખાતા હોય એવો એમનો વિડીયો અમને જોવા મળ્યો. કદાચ એમની ઉંમર હવે 75 થવા આવી એટલે સ્વાભાવિક રીતે 75 અમે હોઈશું કે નહીં હોઈએ એ ખબર નથી. પરંતુ માનનીય વડાપ્રધાન તો સ્વસ્થ રહેવા જોઈએ. એમણે કોઈ નિવેદન કર્યું હોય એવું અમારા ધ્યાનમાં નહીં આવ્યું, પણ એ છે ને ત્યાંથી આ કુંભ સ્નાન કરીને એ MI-17 હેલિકોપ્ટરમાં આવ્યા હતા અને DPS હેલિપેડ પર ઉતર્યા હતા. ત્યાંથી ફરીને પાછા એ દિલ્હી તરફ રવાના પણ થઈ ગયા હતા. અગાઉ માનનીય વડાપ્રધાન 13 ડિસેમ્બર 2024ના રોજ પ્રયાગરાજની મુલાકાતે આવ્યા હતા. તમને ખ્યાલ છે કે વારાણસીના સાંસદ પણ છે ત્રીજી વખતના. અને એ વખતે પ્રયાગરાજમાં એમણે 5,500 કરોડ રૂપિયાની લાગતની 167 વિકાસ પરિયોજનાઓનો શુભારંભ કરાવ્યો હતો. અને આ પરિયોજનાઓનો હેતુ એ જનતાને સંપર્ક સુવિધા અને સેવાની ને વધારે સુદૃઢ બનાવવા માટેનો હતો. એ એમણે એ વખતે જાહેર કર્યું હતું. આ વખતે એ કુંભસ્નાન માટે આવ્યા એ તો બરાબર છે, પણ અગાઉ પણ એ અર્ધકુંભમાં પણ એમણે ડૂબકી લગાવી હતી. પરંતુ આ વખતે એમના પોશાકની ચર્ચા જરા વધારે રહી. આવો પોશાક એક હિન્દુ, સનાતની હિન્દુ અથવા સનાતની એના માટે જ્યારે ત્રિવેણી સંગમ પર એ સ્નાન કરે છે, એટલે કુંભ સ્નાન કરે છે, પવિત્ર ડૂબકી મારે છે, ડૂબકી માટે જાય છે, ત્યારે આવો પોશાક કદાચ વેસ્ટર્ન વર્લ્ડનો કોઈ હોય તો એ બરાબર છે, પરંતુ મારા વડાપ્રધાન આવો પોશાક પહેરશે એવી મને તો કલ્પના નહોતી. અને એટલા માટે મીડિયામાં એમના પોશાકની અથવા તો એમના જે ડિઝાઇનર હશે એ ડિઝાઇનરની ચર્ચા ખૂબ ચાલી. કારણ કે આ કમસે કમ એમ કે ઘણા બધાએ તો કહ્યું પણ ખરું કે આ ડિઝાઇનર એ કોઈ ભારતીય ન હોવો જોઈએ. પણ નરેન્દ્રભાઈ એ કોઈ પણ રીતે ચર્ચામાં રહેવા માટે જાણીતા છે અને એ હંમેશા
ચર્ચાના કેન્દ્ર સ્થાને રહે છે, ફોટોના પણ કેન્દ્ર સ્થાને રહે છે, વિડીયોમાં પણ કેન્દ્ર સ્થાને રહે છે. અમે એમની વેબસાઇટ ઉપર જઈને જ એમનું છે ને કુંભ સ્નાન એનો વિડીયો જોયો હતો અને મંત્રોચ્ચાર થતા હતા એનું શ્રવણ પણ કર્યું હતું. આપણે એવી અપેક્ષા કરીએ કે માનનીય વડાપ્રધાને કુંભસ્નાન કર્યું છે એટલે દેશને માથે વિપત્તિઓ એ ઓછી થશે અને આપણે આ જે મહાકુંભ છે, મહાકુંભ 2025 એનો શુભારંભ પોષ પૂર્ણિમાએ એટલે કે 13 જાન્યુઆરીએ થયો હતો અને 26 ફેબ્રુઆરી મહાશિવરાત્રી સુધી એ ચાલશે અને એને વિશ્વનો સૌથી મોટો આધ્યાત્મિક અને સાંસ્કૃતિક ઉત્સવ મહોત્સવ અથવા તો આયોજન એ ગણવામાં આવે છે. લાખો શ્રદ્ધાળુઓ રોજે રોજ અને સંતો એ રોજે રોજ ત્રિવેણી સંગમ પર કુંભ સ્નાન કરે છે. મંગળવારે 75 લાખ લોકોએ ત્રિવેણી સંગમ પર ડૂબકી લગાવી એવો આંકડો આપવામાં આવ્યો અને અત્યાર સુધીમાં 38 કરોડથી વધારે લોકોએ શ્રદ્ધાળુઓએ મહાકુંભ સ્નાન કર્યું છે, જેમાં ખાસ કરીને મીડિયાને જે મજા પડી ગઈ એમાં મોડેલ્સ, ઉદ્યોગપતિઓ, વિદેશીઓ એ બધા છે ને જે રીતે કુંભ સ્નાન કરવા માટે આવ્યા, કદાચ એમને તેડાવવામાં આવ્યા, કેટલાક શ્રદ્ધાથી આવ્યા હશે, એ આપણે એની ખૂબ ચર્ચા મીડિયામાં રહી એ આપણે જોઈ શકીએ છીએ. માનનીય વડાપ્રધાન એકદમ સાધુના વેશમાં હોય પણ એમનો પોશાક સાધુ જેવો જણાતો નહોતો. ગળામાં અને હાથમાં રુદ્રાક્ષની માળા લઈને એ ત્રિવેણીમાં ડૂબકી લગાવી રહ્યા હતા અને માં ગંગાનું પૂજન કરી રહ્યા હતા. એમનો એક અલગ જ અંદાજ હોય છે. આજે દિલ્હીમાં વોટિંગ થયું અને એના સંદર્ભમાં તમને ખ્યાલ છે કે 3 પક્ષો એ ચૂંટણી લડી રહ્યા છે. મુખ્યત્વે એમાં આમ આદમી પાર્ટી, જેની સરકાર દિલ્હીમાં છે, આમ તો પૂર્ણ સરકાર છે નહીં ત્યાં, બીજેપીની બહુ ઝાઝી વજૂદ છેલ્લા કેટલાય વર્ષોથી 2013થી નહોતી અને મહાનગરપાલિકામાં પણ એ લોકોએ પોતાની વજૂદ ગુમાવી દીધી હતી. ઇન્ડિયન નેશનલ કોંગ્રેસ એમણે જ્યારે 2013માં જે કેજરીવાલે કોંગ્રેસને ગાળો દીધી હતી, શીલા દીક્ષિતને ગાળો દીધી હતી, એમને ભયંકર શબ્દ પ્રયોગો એમના માટે કર્યા હતા, બદનામ કર્યા હતા, ભ્રષ્ટાચારી કહ્યા હતા, દલાલ કહ્યા હતા અને શીલા દીક્ષિતે 15 વર્ષ સુધી દિલ્હીનો જે રીતે વિકાસ કર્યો હતો એને અવગણવાની અને લોકોને બેફામ રીતે ઉશ્કેરવાની કોશિશ કેજરીવાલે કરી હતી અને એમ છતાં કોંગ્રેસે પોતાના પગ પર કુહાડો મારીને એ વખતે કેજરીવાલને મુખ્યમંત્રી થવા માટે ટેકો આપ્યો હતો. કોંગ્રેસ ત્યાર પછી ત્યાં નેસ્ત નાબૂદ થઈ ગઈ હોય એવી સ્થિતિમાં આવી ગઈ હતી, એ તમે જાણો છો. આ વખતે કોંગ્રેસ પોતાની વજૂદ સ્થાપિત કરવા માટે પ્રયાસ કર્યો છે, પણ આજે એના એક્ઝિટ પોલ આવ્યા છે, એ એક્ઝિટ પોલ એ ભારતીય જનતા પાર્ટીની સરકાર ત્યાં બની રહી છે એ દર્શાવે છે. મેટ્રીઝ એનો જે એક્ઝિટ પોલ 70 બેઠકો છે ટોટલ, એમાંથી મેટ્રીઝ આમ આદમી પાર્ટીને 32 થી 37 બેઠકો આપે છે, બીજેપીને 35 થી 40 આપે છે, કોંગ્રેસને 0 થી 1 આપે છે, અન્યોને 0. જેવીસી નો પોલ જે છે એક્ઝિટ પોલ એ આમ આદમી પાર્ટીને 22 થી 31 આપે છે, બીજેપીને 39 થી 45 આપે છે, ઇન્ડિયન નેશનલ કોંગ્રેસને 0 થી 2 આપે છે. ચાણક્યનો જે એક્ઝિટ પોલ છે એ 25 થી 28 બેઠકો આમ આદમી પાર્ટીને, બીજેપીને 39 થી 44, ઇન્ડિયન નેશનલ કોંગ્રેસને 2 થી 3 બેઠકો આપે છે. પીપલ્સ પલ્સ એ આમ આદમી પાર્ટીને 10 થી 19 બેઠકો આપે છે, બીજેપીને 51 થી 60, કોંગ્રેસને 0. પીપલ્સ ઇનસાઇટ એ આમ આદમી પાર્ટીને 25 થી 29, બીજેપીને 40 થી 44 અને ઇન્ડિયન નેશનલ કોંગ્રેસને 0 થી 1. પોલ ડાયરી આપને 18 થી 25, બીજેપીને 42 થી 50, ઇન્ડિયન નેશનલ કોંગ્રેસને 0 થી 2 અને અન્યોને 0 થી 2. પી માર્ક એ આમ આદમી પાર્ટીને 21 થી 31,
અને બીજેપીને 39 થી 49 અને ઇન્ડિયન નેશનલ કોંગ્રેસને 0 થી 1. આ છે ને પોલ આપણને આજે જોવા મળે છે. એક્ઝિટ પોલ આ રીતે દિલ્હીનો આપણને જોવા મળે છે, જેમાં બીજેપી સત્તામાં આવે એવો એમનો અંદાજ છે. અમૃતસરના વિમાન મથકે જે પેલા કાર્ગો પ્લેનની અંદર, લશ્કરી પ્લેનની અંદર જે રીતે કેદીઓની જેમ ગેરકાયદે અમેરિકામાં ઘૂસેલા ભારતીયોને એમની પહેલી ખેપ ટ્રમ્પભાઈના વખતમાં પહેલી ખેપ એ પાઠવવામાં આવી અને એમાં 104 પ્રવાસી, અમને એમ હતું કે 205, આમ બધે રિપોર્ટ થયું હતું 205, પણ આજે જે રિપોર્ટ આવ્યો છે એમાં 104 કયા છે. એમાં 79 પુરુષો છે અને 25 મહિલાઓ છે અને 13 બાળકો છે. ગુજરાતના 33 છે, હરિયાણાના 33 છે, પંજાબના 30 છે, મહારાષ્ટ્રના 3 છે, યુપીના 3 છે અને ચંદીગઢના 2 છે. હજુ બીજી ખેપ આવશે અને કુલ ટ્રમ્પભાઈનો એવો ઈરાદો છે કે એમણે તો 18,000 ને આઈડેન્ટિફાઈ કર્યા છે. હવે નરેન્દ્રભાઈ એ લોકોને લેવા માટે શું વ્યવસ્થા કરે છે, કારણ કે કાર્ગો પ્લેનમાં આપણા ભારતીય નાગરિકોને પાછા ઘર વાપસી એમની કરવી એ અમાનવીય છે એવું અમે માનીએ છીએ અને માનનીય વડાપ્રધાને ગેરકાયદે ત્યાં જે લોકો રહે છે એમને પાછા લાવવા માટે પ્લેન મોકલવા જોઈએ એવું પણ અમે બહુ દ્રઢપણે માનીએ છીએ. ભલે એ લોકોએ જે કંઈ કુકર્મો કર્યા હોય, જમીન જાયદાદ વેચીને, ઉધારના લઈને, દેવા કરીને એ લોકો ગેરકાયદેસર રીતે ત્યાં ઘૂસ્યા હોય. જોકે એવું પણ કહેવાય છે કે આ લોકો ગેરકાયદેસર રીતે ગયેલા નહોતા. કેપી મલિક કરીને જે ભાસ્કરના પોલિટિકલ एडिटर છે, એમણે જે ટ્વીટ કર્યું છે એમાં એમ કહે છે कि दरअसल ये लोग भारत से वैध तरीके से गए थे, એટલે કે ऑफिशियली गया था. यूएस के मुताबिक इनको अमेरिका में घुसने के लिए डंकी रूट अपनाने का दोषी पाया गया है. હવે આ એક વિવાદ તો ચાલવાનો, પણ આવતા દિવસોમાં 13મી તારીખે 13મી ફેબ્રુઆરીએ માનનીય વડાપ્રધાન ટ્રમ્પભાઈને મળી રહ્યા છે, ત્યારે કોઈક એના સંદર્ભમાં વધારે મહત્વની જાહેરાત થાય એવી આપણે અપેક્ષા કરીએ છીએ. આજે આટલી વાત. ફરી મળીશું નવા એપિસોડમાં નવા વિષય સાથે. તમને જો આ એપિસોડ ગમ્યો હોય તો સૌથી વધુ શેર કરશો, લાઈક કરશો, કમેન્ટ કરશો અને આપણી યુટ્યુબ ચેનલ ડોક્ટર હરિ દેસાઈ સત્યમેવ તથ્યમ એ સબસ્ક્રાઇબ કરવા માટે દેશમાં અને વિદેશમાં મિત્રોને જરૂર જણાવશો. નમસ્કાર.